નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો વેઠ છતાં તરસાલી તળાવ પાસે ગંદકીનું સામ્રાજ્ય, જવાબદાર અધિકારીઓ પર કાર્યવાહી ક્યારે? રિપોર્ટ નિસાર મહેંદી। વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલ તરસાલી તળાવ ખાતે ભારોભાર ગંદકી જોવા મળી રહી છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગંદકી કરનારાઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। પરંતુ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ સીસીટીવી કેમેરાનું ડાયરેક્શન જુઓ આપ। થાંભલો નમી ગયેલો છે અને આ નમી ગયેલા થાંભલામાં લાગેલા કેમેરાથી કોણ પકડાશે? વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ સત્તાધીશો ચોરોને પકડવા માટે, ખોટું કરનારાઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે, પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે લાગેલા શહેરભરના સીસીટીવી કેમેરાની હાલત આવી જ છે। આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ એક થાંભલો નમી ગયેલો છે ને એના પર લાગેલા સીસીટીવી કેમેરાના ડાયરેક્શન આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કઈ બાજુનું છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ સત્તાધીશો પ્રજાના પૈસે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને વિકાસના દાવા કરે છે, ત્યારે એ વિકાસના દાવા કેટલા ખોખલા છે તે આ સ્પષ્ટ થઈ રહ્યું છે। તારીખ 4 ઓગસ્ટ 2024, સમય બપોરના 12 કલાક।